આપણે હવે પટ્ટાવાળી બાય શીખવાની છે. બટર પેર આપણે વચ્ચે નાખીએ છીએ ને જે રીતે એ બાયમાં નાખવાનું છે. એટલે આમ જોઈ લો. જો પહેલાં સિલાઈ મારી દેવાની. આ સીધું મૂકવાનું કાપડ, નીચે ઊંધું મૂકવાનું. આ થઈ ગયું બરાબર. પછી આ બાયમાં કેવું આપણે ડાયરેક્ટ કરવાનું. પછી આ પટ્ટો લગાવી દીધો ને, એ પટ્ટો આપણને અહીંયાથી પછી આ પટ્ટી ઉપર વાળવાની છે. અહીંયા આ ડિઝાઇનમાં ઉપર હે ને, આ ડિઝાઇનમાં આવવું જોઈએ. પીળામાં પીળી પટ્ટી દેખાવું જોઈએ. આ પીળી ડિઝાઇન પીળામાં આવવું જોઈએ. હે ને, પછી આ પટ્ટો જે માર્યો ને આપણે ઉપર આમ, એ ડબલ સિલાઈ મારીને કરવાની. જો આમ રાખવાનું. આ સીધું જ છે. હે ને, સમજો. આમાં પછી આપણે ડબલ સિલાઈ રાખવાની. થોડી બંધ સિલાઈ આવે ને જો, એમાં લેસ પણ લગાવાય, દોરી પણ લગાવાય. આ બોયનું બટર પેર બનાવવાનું આપણે જેમ આપણે બ્લાઉઝમાં બનાવ બરાબર. પછી આ વચ્ચે જો ભાગ હોય ને, આપણે વચ્ચે લીધું હોય ને, જે આ વચ્ચે જોઈ લેવાનું. આ બેના વચ્ચે આમ જો આમ આ જોઈ હોય ને વચ્ચે, આ વચ્ચેની ડિઝાઇન હોય ને, એમાં આપણને અહીંયા આમ કરીને જો આમ ચપટીવાળું બનાવી દેવાનું. અહીંયા સિલાઈ આવશે જો. પછી એમાં શો બટન લગાવવાનું હો ને. એ ચપટીવાળી બાંય કહેવાય અને આમ બટર પેર કહેવાય. જો આમ આથી નાખો મારો તોય ચાલે. જો જો આ બટન અહીંયા પેલું બટન લાવજે. બટન લગાવવાનું હોય, દોરી લગાવવાની હોય. પછી બધાનું આપણે આ કાપી દેવાનું. તો જો બધાનું કાપીને પછી આ બટન અહીંયા લગાવી દેવાનું. આ બાયની ડિઝાઇન જો કેવું લાગે છે. આખી બાય કાઢી બરાબર છે ને. જો આવી રીતે બટર પેર બનાવી દેવાનું. બાયમાં સરસ ડિઝાઇન આવશે. ટાંકો મારવો હોય તોય, અને અહીંયા છે ને આપણે દોરી નાખી હોય ને તો પણ ચાલે બરાબર. અને આ તો આપણે બાયમાં જોઈન્ટ થઈ જશે ને, એટલે ઉપર જતું રહેશે. આમ બે બાજુ બાયમાં જોઈન્ટ થઈ જશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસીસ. અરે પેલું કહેવાય